લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહભેર ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થઈ હતી। ગણેશ વિસર્જનની શરૂઆત મલેકપુરના પટેલ ફળિયાથી કરવામાં આવી હતી। યાત્રા દરમિયાન ડીજેના સાથે ભક્તોએ ઉત્સાહભેર નૃત્ય કર્યું હતું અને ગામભરમાં ગણપતિ બાપા મોર્યા, ઘીના લાડુ ચોર્યા જેવા નાદથી ગુંજી રહ્યા હતા। માતાજીના ચોક ખાતે ભવ્ય ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સ્થાનિક યુવતીઓએ ટીમડીના તાલે ગરબા રમી શ્રદ્ધા દર્શાવી હતી। વિસર્જન યાત્રા મલેકપુર ગામમાં શરૂ થઈ હતી। મલેકપુર બજાર હનુમાનજી મંદિર થઈને તાત્રોલીની મહીસાગર નદી સુધી પહોંચી હતી। ત્યાં સાંજના સમયે આરતી પૂજા બાદ વિધિવત રીતે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં મલેકપુર પંથકમાં વિવિધ ગણેશ ભક્તો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।